સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં ફરી ખાખી ઉપર લાગ્યો છે દાગ। પીસીઆર વેનમાં દારૂની મહેફિલ માણતા ત્રણ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો ઝડપાયા છે। મુજ મહુડા વિસ્તારમાં શી ટીમની પીસીઆર વેન જેમાં ડ્રાઈવર, હેડ કોન્સ્ટેબલ અને બે સાગરીતો દારૂ પી રહ્યા હતા। દારૂની મહેફિલ માણતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાહદારીઓએ પોલીસ કંટ્રોલમાં જાણકારી આપી ત્યારે આ વાતનો ખુલાસો થયો। ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા તેમજ બે લોકો માલવ કહાર અને સાકિર મણિયાર નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય જણની ધરપકડ થઈ ત્યારે તેઓ નશામાં હતા। હાલ તો તમામની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ફરી એક વખત ખાખી પર દાગ લાગ્યો છે। જે પોલીસે દારૂનું સેવન કરતા લોકોને ઝડપવાના હોય એ પોલીસ હાલ ઝડપાઈ છે દારૂ પીતા। ઘટના વડોદરામાં બની છે મુજ મહુડામાં શી ટીમની પીસીઆર વેન અને પીસીઆર વેનમાં બેસીને હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો દારૂ પીતા હતા। આસપાસ જે સ્થાનિકો હતા તેમને આ વાતની જાણકારી મળી। તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી અને દારૂ પીતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ઝડપીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, એક હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો પીસીઆર વેનમાં દારૂ પીતા ઝડપાયા છે। શું કાર્યવાહી તમામની સામે? ધ્વની, વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈને જે પીસીઆર વાહન છે શહેરભરમાં ટ્રાફિકિંગ કરવાનું હોય છે, એટલે કે ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય છે કે નહીં। પરંતુ અહીંયા તો વાત એ જ આવી કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે, મુજ મહુડા વિસ્તારની અંદર સી ટીમની પીસીઆર વેનની અંદર ડ્રાઈવર, હેડ કોન્સ્ટેબલ અને બે સાગરીતો દારૂ પી રહ્યા હતા। રાહદારીઓ તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કેટલાક રાહદારીઓએ હિંમત કરી અને કંટ્રોલ રૂમને જાણ કરતા જેપી રોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા સાથે તેના બે સાગરીત માલવ કહાર અને સાકિર મણિયારની ધરપકડ કરી હતી। ત્રણેય જણે દારૂ પીધો હોવાનું સામે આવતા જેપી રોડ પોલીસની અંદર ગુનો નોંધાયો છે। તેમના મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે। સવાલ એ છે કે દારૂ બંધી હોવા છતાં પણ પોલીસ પોતે જ દારૂ પીવે છે અને તે પણ પીસીઆર વાનમાં। પોલીસ પાસે દારૂ ક્યાંથી પહોંચ્યો, કોણે તેમને મોકલ્યો, તમામ મામલે હાલ જેપી રોડ પોલીસ તપાસ કરી રહી છે। જી ધ્વની, આભાર લોરેન્સ જાણકારી આપવા માટે। હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે। એ સહિત અન્ય ત્રણ લોકો છે કે જેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી।